અરવલ્લી જિલ્લાના ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું જમવાનું નહીં અપાતા દર્દીઓને મુશ્કેલી. તમામ દર્દીઓને એક જ પ્રકારનું જમવાનું આપતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમવામાં 3 રોટલી, બટેકા રીંગણનું શાક અને દાળ ભાત પણ પૂરતા પ્રમાણમાં નથી આપતા. ડાયાબિટીસના દર્દીઓને તેમજ શ્વાસના દર્દીઓને પણ દાળમાં ખાંડ અને ગોળ નાખીને આપતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો ડાયાબિટીસના દર્દીઓને જમવાનું અલગ આપવામાં આવે તેવું દર્દીઓ દ્વારા સરકારશ્રીને માગણી કરવામાં આવી. ડાયાબિટીસની દવાઓની અછત જોવા મળી. 24 કલાક માટે તમામ દવા ઉપલબ્ધ રાખે તેવું દર્દીઓ દ્વારા સરકારશ્રીને માગણી કરવામાં આવી હતી. પાણીનું વોટર કુલર બંધ હોવાથી પાણીની પણ દર્દીઓને તકલીફ પડી રહી છે. બાથરૂમના લોક દરવાજા તૂટેલા જોવા મળ્યા તેમજ સાફ સફાઈ થતી નથી. આ બધી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવું તમામ દર્દીઓ દ્વારા સરકારશ્રીને માગણી કરવામાં આવી. રિપોર્ટિંગ બાય જ્યોતિકા ખરાડી. મારું નામ ડામોર સતીશ નરેન્દ્રભાઈ છે. હું મારા ભાઈના કોટેજ હોસ્પિટલના રોજ તારીખ 25/11ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી હું અહીંયા મેં બધી સુવિધાઓ જોઈ. સુવિધામાં બધી અછત આવે છે. જમવા બાબતે અછત આવે છે. સાફ સફાઈ બાબતે ટાઈમસર સાફ સફાઈ થતી નથી અને સંડાસ બાથરૂમમાં અમુક દરવાજા તૂટેલા છે અને અમુક દરવાજા એકદમ લોક મારીને રાખેલા છે. તો અમારે પેશન્ટ કોઈક અંદર હોય ને અમારો પેશન્ટને અમારે લઈને જવું હોય તો કઈ જગ્યાએ જવું. ઉપર જઈએ તો એ બાજુ લોક મારેલા છે, નીચે જઈએ તો નીચે સંડાસો બધે ઉભરાઈ ગયા છે. તો અમારી નમ્ર વિનંતી છે સરકારને કે આ બાબત ઉપર ખાસ કરીને કાળજી આપવા નમ્ર વિનંતી છે અમારી. બોલો. મોહનભાઈ મોરાભાઈ મારું નામ છે. સોલંકી ઓલીલછાનો વતની છું અને અમે અહીંયા એડમિટ થયેલો છું. બાકી એ આધારે કંઈક ખાવાનું આપે છે તો 2-3 રોટલી આપે છે અને સામાન્ય શાક બટાકાનું રીંગણનું આપે છે. એ બધી હળદર છે. અને સવારે નાસ્તામાં શું આપે છે? સવારે નાસ્તામાં કંઈક પેલું કહેવાય સારું આપણે પેલી ભાખરી એક રોટલી પાર્લે ગયો. પાર્લે તો નહીં આપતા જ નહીં. પાર્લે ના આપી અને આલી પેલી નાની પાલી ચા ને દૂધ પહેલા આપતા પણ અત્યારે નહીં આપતા. ના અત્યારે નથી હાલતા. અને પેલું પૌવા લે પૌવા આટલા પૌવા લે બસ. બાકી તો કંઈ નહીં.